નમસ્કાર મિત્રો અંતિમ વિકલ્પ હવે શું જનતા રેડ છે? દારૂની બધી દૂર કરવા માટે, લોકોને ઝેરી કેમિકલ વાળા દેશી દારૂથી બચાવવા માટે, મરતા બચાવવા માટે શું હવે અંતિમ વિકલ્પ જનતા રેડ છે? એ બહાદુર મહિલાઓને સલામ કે જેમણે અઢળક ગામડાઓમાં મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિસ્તારથી વાત કરું, ગુજરાતમાં દારૂનો પ્રશ્ન ખૂબ મોટો થઈ ચૂક્યો છે. જિગ્નેશ મેવાણીએ દારૂને લઈ મુહિમ ચલાવી, ત્યારબાદ ગુજરાત પોલીસ પર સવાલ થયા અને હવે લોકો બહાર આવી રહ્યા છે. એક પછી એક મહિલાઓ બહાર આવી રહી છે. આ પહેલા કોડીનારથી મહિલાઓ સામે આવી હતી, પાટણથી મહિલાઓ સામે આવી હતી અને હવે સુરતથી મહિલાઓ સામે આવી છે. સુરતના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારની હેઠળ આવતા પાલનપુર ગામના મહાદેવ ફળિયાથી એક વિડીયો વાયરલ થયો છે. પહેલા તમે વિડીયો જુઓ, ત્યારબાદ વધુ વાત કરીએ. જો આ જો એક આ પોટલી આખા ગામનું જો આખા ગામનું આખું ગામનું પોટલી દારૂ આખું ગામનું ભાગતા નહીં બધા પડે. આ જો આખા ગામનું આ ઇંગ્લિશ દારૂ આજો દારૂ હા વિડીયો ચાલે દારૂ રેટ પાડી હું દારૂ અડધા બંધ કરો, દારૂ અડધા બંધ કરો ના, દારૂ બંધ કરો. દારૂ માં કોઈ બી પ્રોબ્લેમ હોય વાંધો કોઈ વાંધો. આ જો દારૂ પોલીસ ને બોલાવો, ન્યૂઝમાં આપો કાલે. આ વિડીયો થઈ જાવ, આ બાજુ બધું નોલેજ થઈ જાવ. ચાલો પોલીસ વાળા બી બોલાવી લો તમે ફટાફટ. હાલો ચાલો ચાલો કોઈ નહીં એ બી ચાલો. આ જે દારૂ આ દારૂ જોઈ લો, વિડીયો ઉતારે પેલા ભાઈ. ના એ બધું અમારા કઈ માથાકૂટ કર્યા કરો કઈ નહીં. ચાલો પેલા પોલીસ ને બોલાવો, પોલીસ ને બોલાવો, પોલીસ ને બોલાવો. તો અંદર નહીં હવે અંદર જા બોલો, જાઓ ગા નહીં બોલતા. પોલીસ ને બોલાય, પોલીસ 112. આપે સાંભળ્યું કે મહિલાએ શું કહ્યું, રેડ પાડી અને ત્યારબાદ સમગ્ર હકીકત ઉજાગર કરી. આ ફક્ત સુરતની વાત નથી, ગુજરાતના અઢળક ગામડાઓમાં આ પ્રકારે ચાલી રહ્યું છે. મહિલાઓ પરેશાન છે કારણ કે અમુક વર્ષો પછી એમનો પતિ જતો રહે છે, બાળકો લતે ચડે અલગ વાત, અને નશામાં પતિ જે અત્યાચાર કરે એ પણ એક અલગ વાત. પરિવારો વિખેરાઈ રહ્યા છે. આ વચ્ચે આ મહિલાઓએ, આ બહાદુર મહિલાઓએ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વાત એ છે કે ગુજરાત પોલીસને, અલગ અલગ ગામોની, અલગ અલગ શહેરની પોલીસને નથી ખબર હોતી કે ક્યાં દારૂના અડ્ડા ચાલે છે. એમને નથી ખબર હોતી કે કોણ બુટલેગર છે. એમને બીજી બધી માહિતી મળી જતી હોય છે અને હ્યુમન સોર્સિસ એના બીજા બધા બહુ મોટા હોય છે, પરંતુ બુટલેગરોની બાબતમાં, દારૂની બાબતમાં આ ગુજરાત પોલીસ કાચી પડે છે. એટલા માટે હવે લોકોએ જ બહાર આવવું પડશે. લોકોએ એ વિસ્તારમાં જઈને આ પ્રકારે વિડીયો બનાવવો પડશે. અને યાદ રાખજો કે તમારું સૌથી મોટું હથિયાર તમારો મોબાઈલ છે. આમનામ જશો તો આ બુટલેગરો ખૂબ ખતરનાક હોય છે. આ જ કારણોસર મોટા ભાગના લોકો રેડ પાડવા જતા નથી, વિરોધ કરવા જતા નથી. કારણ કે એક તો પુણ્ય કરવાનું, ઉપરથી માર પડે, ઉપરથી આ બુટલેગરો તેના પર ફરી વળે. આપણે ત્યાં બુટલેગર પોલીસની હત્યા કરી નાખે અકસ્માતમાં, એવા પણ બનાવો બન્યા છે. આપણે ત્યાં બોર્ડર તો ક્રોસ કરે, પરંતુ ગુજરાતના મધ્ય ભાગ સુધી દારૂની ગાડીઓ પહોંચી જાય, અને તે પણ ક્યારે ખબર પડે કે જ્યારે અકસ્માત થાય. અમદાવાદના બોપલ પાસે થાર ફોર્ચ્યુનરનો અકસ્માત થયો, દારૂ સામે આવ્યો કે આ તો દારૂ લઈને જતી હતી ગાડી. સાણંદ પાસે ગાડી પલટી ખાઈ ગઈ ટ્રક, ત્યારે ખબર પડી કે આ તો દારૂ અહીંયા સુધી પહોંચી ગયો. આવી તો કેટલી ટ્રક પહોંચી જતી હશે. આ તો હું ફક્ત ઇંગ્લિશ દારૂની વાત કરી રહ્યો છું. દેશી દારૂ જે અલગ અલગ ગામડાઓને ત્યાં ને ત્યાં બનાવે છે અને ત્યાં ને ત્યાં પછી વેચી દે છે, એવા તો અઢળક અડ્ડાઓ છે. પરંતુ ગુજરાત પોલીસને નથી ખબર. ગુજરાત પોલીસ પાસે ખૂબ કામ છે અને આ જે રીતે લોકો મરે છે, મહિલાઓ વિધવા થાય છે, તેની પાટેનો એમની પાસે સમય નથી. ખેર, આ બહાદુર મહિલાઓને જોઈને તમામ અન્ય મહિલાઓ કે જે વિસ્તારમાં દારૂથી પરેશાન હોય, પોલીસ કર્મચારીઓ કંઈ કામ ન કરતા હોય, જાડી ચામડીના થઈ ગયા હોય, તમે તેને કહો તો પણ જતા ન હોય,
તો પછી તમે એક વખત આ પ્રકારે જઈ આવજો અને આ પ્રકારે વિડીયો એક વખત સોશિયલ મીડિયામાં મૂકી દેજો. ખૂબ ફરક પડશે. ખેર, એ તમામ મહિલાઓએ ખૂબ સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરત પોલીસ માટે શરમની વાત છે કે આ પ્રકારે મહિલાઓ રેડ પાડે અને ત્યારબાદ તમારે કાર્યવાહી કરવી પડે. જોઈએ આવનાર દિવસમાં ગુજરાતમાં ક્યારે કાયદાનું શાસન આવે છે અને ખરા અર્થમાં દારૂની બધી દેશી ઝેરી કેમિકલવાળો દારૂ બંધ કરાવવામાં આ પોલીસ ખાતું ક્યારે સફળ રહે છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.